ઉત્તરાયણને લઈ રાજકોટ આરટીઓની માનવતાભરી પહેલ જોવા મળી। આરટીઓ દ્વારા ટુ વ્હીલર્સ પર સેફટી ગાર્ડ લગાવવાની કાર્યવાહી કરવામાં આવી છે। લોકો દોરીથી ઇજાગ્રસ્ત ન થાય તે માટે સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા છે। તમામ ટુ વ્હીલર્સ ચાલકોને સેફટી ગાર્ડ લગાવવા અપીલ પણ કરવામાં આવી। તો ઉત્તરાયણના તહેવાર અને તેના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આરટીઓ પોલીસ દ્વારા માનવતાભરું આ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે। રાજકોટ શહેરના વિવિધ રાજમાર્ગો ઉપરથી પસાર થતા ટુ વ્હીલર્સ ચાલકોની સલામતી અને તેની સેફટી માટે આ સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા છે। આરટીઓ દ્વારા આ કામગીરી આગામી 14મી જાન્યુઆરી સુધી કરવામાં આવશે તેમજ લોકોના જીવનું જોખમ ઘટે તે પ્રકારના પ્રયત્નો હાથ ધરવામાં આવશે। ઉત્તરાયણ નજીક હોય છે તેના થોડા દિવસ અગાઉ જે રાજ્યના મોટા શહેરો છે તેમાં એક સમસ્યા સામે આવતી હોય છે કે લોકો છે તે પતંગની દોર છે તેનાથી ઘવાતા હોય છે ને અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય છે। તો બીજી તરફ કેટલાક લોકો આના લીધે મૃત્યુ પણ પામતા હોય છે અને તેના લીધે રાજકોટ આરટીઓ દ્વારા રાજકોટ આરટીઓ ઓફિસર દ્વારા એક સરસ પહેલ છે તે કરવામાં આવી રહી છે। પોતે જ અત્યારે જે વાહનો છે લોકોના વાહનો તેમાં સેફટીનો જે સળિયો જે ગાર્ડ આવે છે તે પોતે લગાડી રહ્યા છે। આરટીઓ ઓફિસર પોતે જ અત્યારે લોકોના વાહનોમાં આ જે સેફટી ગાર્ડ છે તે લગાડી રહ્યા છે। આપણે તેમની સાથે જ વાત કરશું। સર, શું કહેશો? દર વર્ષે અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હોય છે, અનેક લોકોના મૃત્યુ પણ થતા હોય છે, આ પહેલ તમારા દ્વારા કરવામાં આવી છે? જી જરૂર, ચોક્કસ એ બાબતે જણાવી દઉં કે મકર સંક્રાંતિનો તહેવાર આવી રહ્યો છે અને તહેવાર બધાએ ઉજવવાના જ હોય છે, પરંતુ ખાસ કરીને ઘણીવાર તમે સાંભળ્યું છે કે કોઈકના દોરાના લીધે કોઈકનું ગળું કપાઈ જતું હોય છે ને મૃત્યુ પામતા હોય છે। આવી એક ભૂલના કારણે લોકોને મૃત્યુ પામતા હોય છે અને ચાઇનીઝ દોરો બેન છે છતાં પણ લોકો એનો ઉપયોગ કરતા છે। રાહદારી કે વ્હીકલ લઈને નીકળતા જે વ્યક્તિઓ હોય છે એના ગળામાં દોરો ફસાય છે અને મૃત્યુ થાય છે। આપણી જોડે બીજો કોઈ રસ્તો નથી, પરંતુ આ એક તારના કારણે આપણે લોકોની જિંદગી બચાવવાનો એક પ્રયાસ કરી રહ્યા છીએ। લોકોને સર શું ખાસ અપીલ કરશો કે આ પ્રકારના ગાર્ડ તમામ લોકોએ, ખાસ કરીને જે ટુ વ્હીલર લઈને દરરોજ જેમને જવાનું હોય છે તેમને શું અપીલ કરશો? ટુ વ્હીલર ચાલક ધારકોને મારી એક અપીલ છે કે આ પ્રકારનો એક આપણી જોડે જે રસ્તો છે કે જેનાથી તારના કારણે આપણે એક બચી શકીએ છીએ, એવી જ રીતે જો તમે કોઈ ગળામાં દુપટ્ટો બાંધશો કે ગળામાં એક પ્રોટેક્શન ગાર્ડ રાખશો તો જેના કારણે પણ આપણે દોરા ધાગાથી બચી શકાય છે। તમામ રાહદારીઓને કે વાહન ચાલકોને મારી એક વિનંતી છે કે અત્યારે મકર સંક્રાંતિનો તહેવાર આવી રહ્યો છે તો એનેથી બચવા માટે અને એના જે ધારાથી બચવા માટે આપણે આ એક પહેલ કરીશું। આ રાજકોટ આરટીઓ ઓફિસર જેમણે એક સરસ પહેલ કરી છે અને જે ખાસ કરીને ટુ વ્હીલર લઈને જતા લોકો છે તેમને અપીલ કરી છે કે આ પ્રકારના સેફટી ગાર્ડ છે તેમના ટુ વ્હીલમાં લગાડવા અને અન્ય પણ જે સેફટી છે તે રાખવી। તેમણે પોતે જ આ પહેલની શરૂઆત કરીને લોકોને એક પ્રેરણા પૂરી પાડી છે અને અપીલ કરી છે કે લગભગ તમામ ટુ વ્હીલર ચાલકો છે તે આ પ્રકારના સેફટી ગાર્ડ છે તે પોતાની બાઇકમાં લગાવે અને પોતાનો જીવ છે તે બચાવે। કેમેરામેન ભાવેશ લશ્કરી સાથે રોનક મજીઠિયા, TV9 રાજકોટ।